સુરતમાં એલઈડી ફોક્સની ચોરી કરનાર આરોપીઓ ઝડપાયા। મોજ શોખ પૂરા કરવા પાર્ટી પ્લોટમાંથી ચોરી કરતા પોલીસે આરોપીઓ સહિત 3.87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। સુરતની સિંગણપોર દભોલી પોલીસ મથકની ટીમે પાર્ટી પ્લોટમાંથી એલઈડી ફોક્સની ચોરી કરનાર 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી 60 એલઈડી ફોક્સ અને 2 બાઇક મળી 3.87 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સિંગણપોર દભોલી પોલીસ મથકના પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે સિંગણપોર વિસ્તારમાં આવેલા અલગ અલગ પાર્ટી પ્લોટમાંથી એલઈડી ફોક્સની ચોરી થઈ રહી છે। આ એલઈડી ફોક્સની ચોરી કરનાર આરોપીઓ દભોલી ગામ સર્જનવાટિકા પાસે આંબાવાડી પાસેથી પસાર થવાના છે, જે પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી અને વોચ ગોઠવી હતી। આ દરમિયાન પોલીસે 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં પોલીસે ક્રિસ કંઠારિયા, મોટી વેડગામ, રેહાન ફારૂકભાઈ શેખ, મોટી વેડગામ, હિતેન રાઠોડ, મોટી વેડગામ, અનિકેત નાયકા, મોટી વેડગામ, સમીર શૈલેષભાઈ રાઠોડ, દભોલી ગામ, જય પૂનમભાઈ રાઠોડ, દભોલી ગામ, મનીષ સોમાભાઈ દેવી પૂજક, દભોલી ગામની ધરપકડ કરી છે। મોસક પૂરા કરવા આ ફોક્સની ચોરી કરતા હતા। આરોપીઓની પૂછપરછમાં જણાવ્યું હતું કે 3 દિવસ પહેલા રામકથા રોડ ઉપર વૃંદાવન ફાર્મમાંથી મોડી રાત્રે 21 જેટલા એલઈડી ફોક્સની ચોરી કરી હતી। આ ચોરીના ગુનામાં અન્ય શખ્સો પણ સામેલ હતા। આરોપીઓએ અત્યાર સુધીમાં મહાદેવ ફાર્મ, સિલ્વર ફાર્મ, રાજ પેલેસ ફાર્મ અને સહજ ફાર્મમાંથી એલઈડી ફોક્સની ચોરી કરી હતી। આરોપીઓ પોતાના મોસક પૂરા કરવા આ ફોક્સની ચોરી કરતા હતા અને વેચાણ કરી રૂપિયા સરખા ભાગે વહેંચી લેતા। હાલ પોલીસે આરોપીઓ પાસેથી 60 જેટલા એલઈડી ફોક્સ, 2 બાઇક અને મોબાઈલ ફોન મળી 3.87 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।